યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં દેશો. આજે છે મારા નણંદનું શ્રીમત. જો તમે કેવી રસમ છે અમારામાં. આજ છે એમના ભાભી, તે સોપારી મૂકે છે. પાછળ છે એમના નણંદ, તે સોપારી વીણે છે. આ છે મારા નણંદ. જોઈ શકો તમે મારા નણંદબાને. જો કેવા તૈયાર થયા છે મારા નણંદબા. હશે સોપારી મૂકવાની રસમ. આ છે મારી દેરાણી. જો ગીત ગાય છે, તમે સાંભળો છો? અમારે આવું હોય છે અમારા કાઠિયાવાડમાં. મારે વારો આવશે હમણાં, થોડીક વાર પછી સોપારી મૂકવાનો. કેમ છો તમે બધા? જો બોલાવે છે એના ભાઈને. જો બધા ઊભા છે, કેટલા બધા માણસો છે અમારા બધા શ્રીમતમાં હોય છે. આ છે મારી નણંદબા. કંઈક કહીશ પણ મને સમજાણું નથી. તમે બ્લોગ બનાવો? યસ. જો આ છે અમારી ઢીંગુડી. આવ્યા છે બધા મહુવા. આ પણ છે મારા નણંદ. હો, આ મારા મિતાલી નણંદ. કેવા ગીત ગાઈશ બધા મારા નણંદ. ધીમે ધીમે ચલાવે છે ને મારા મોટા જેઠાણી મારાથી મોટા છે એ સોપારી મૂકે છે. જો સોપારી પડી ગઈ તો લઈ લીધું. આ છે મારી દેરાણી. આ છે મારા નણંદ વૈશાલી દીદી. જો અમારા આવા ગીત ગાવાના હોય છે. શ્રીમતની રસમ છે. આ છે મારી દેરાણી. આવી ગયા છે એના ભાઈઓ ચારે. આ રસમ હોય છે અમારે એની બેનના ચુંદડીના 4 છેડા પકડવાની રસમ. આ બાજુ એના મોટા ભાઈ છે, આ બાજુ એમના નાના ભાઈ છે, પાછળ એક ભાઈ છે પણ બતાતા નથી, અમારા મહેશભાઈ. પછી છે ઓગેશભાઈ, આ બાજુ ઘનશ્યામભાઈ, આ બાજુ નિર્મળ. ચારે ભાઈ છેડા પકડે છે. અને અમારા કિરણબેન ચલાવે છે ધીમે ધીમે. આવી રસમ હોય છે અમારે કાઠિયાવાડમાં. તમને ગમે તો લાઈક કરજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો. તમારે કેવી રસમ હોય તે કહેજો કોમેન્ટમાં. જય માતાજી.